તો ગુડ મોર્નિંગ ભાઈઓ ને બુનો. સવારના વાગી ગયા છું 9. આપણે ઉઠીને થઈ ગયા રેડી. ઉઠવાની લગારે ઈચ્છા નથી કેમ કે બહાર પડતી હતી જોરદાર ઠંડી, પણ હવે કોમ હોય તો ઉઠવું તો પડે. તો આપણે કરી લઈએ ભગવાનના થોડા યાદ. તમે ભગવાનના દર્શન કરી લેજો. વેરીમાના ગોગા મહારાજના, કૃષ્ણ ભગવાનના. ભગવાન જોડે જે માગવું હોય એ માગી લેજો. હું તો માગવાનો જ છું, મારે જે માગવું છે એ. આ દુનિયા શું હરાવે જેને ગોગાજી જીતાડે, વિશ્વા રાખો તો ગોગો આ ભલે અડાડે. તો રવિના બનાવીને ગઈ હતી ચા, તો આપણે ચા ગરમ કરી અને ચા જોડે ખાઈ લઈશું ખાખરા. અને બીજી વાત કરું તો સવારના પોરમાં જો ચા મળી જાય ને તો ચા જેવો કોઈ નશો નહીં, આખો દિવસ બની જાય. અને રવિનાએ બહુ પુણ્યનું કામ કર્યું. હવે તમે જુઓ બહાર આટલા બધા બરફના ઢગલા પડ્યા હોય તો ભાઈ હનું તમને સવારના પોરમાં ઉઠવાનું મન થાય. ઠંડી વાય ને એને સરસ મજાનું ગોદરું લઈને પડ્યા રહ્યા હોય. તો હવે અમે 3 બંકાઓ નીકળી ગયા હતા. અમારા રસ્તામાં જઈને ઉતારવાનો તો જઈને હતી 9 દુકાને આજે બોતડું કરાવવાની અપોઇન્ટમેન્ટ. તમે જોઈ શકો એક મરઘાન ઓલરેડી બિહાડ્યો જ છે બોતરું કરવા માટે. અને હું હતો ગાડીમાં અને જઈને ઋતિક તમને બતાવી દેશી કે કેવી રીતની અહીંયા હોય ન્યાયની દુકાન. અને જઈને ઉતારીને પછી અમે નીકળી જઈશું આગળ, તો તમે જોઈ શકો છો. તો મૂન ઋતુ નીકળી ગયા હતા બોસ્ટન જવા. ટાઈમ બતાવતો હતો 1 કલાક ને 5 મિનિટ. અને ગાડીમાં અમે વાપરતા હતા ગીતો અને વાતોમ બોસ્ટન ક્યારે પહોંચી ગયા ખબર જ ના પડી. હવે 2 મિનિટની વાર છે તો હવે અમે કોમ પતાવી દઈએ અને પછી મળીએ. તો આપણું જે કોમ હતું એ 5 જ મિનિટમાં પતી ગયું હતું. એટલે મૂન ઋતુ નીકળી ગયા હતા ઘેર આવવા માટે. હવે ઘેર પહોંચવાની 5 મિનિટ વાર. જોરદાર ભૂખ લાગી બરાબર. આખરે તો જેટલું બધું કરીએ એ પેટ માટે તો કરીએ, એટલે ઘેર જઈને તબિયતથી બેટિંગ કરી લઈશું. નમસ્તે બધાને. આજે બપોરના વાગ્યા છે 12:30 અને હું ઘરેથી જમીને નીકળું છું. એક કામ માટે જાઉં છું બહાર. આજે મારું પહેલું કામ છે, મારા ફ્રેન્ડના ઘરે જવાનું છે અને પછી મારે એટલે પૈસા પિકઅપ કરવાના છે. અને પછી પૈસા પિકઅપ કરીને મારા લોયરની ઓફિસે જવાનું છે પૈસા આપવા માટે. સો ગાઈસ તમે આ જોવો છો આજે લાઈક બહારનો નજારો આવો દેખાય છે આજનો. લાઈક બરફ બહુ પડે છે અને ઝાડ ઉપર તમે જોવો છો તો બરફના ઢગલા દેખાય છે. એન્ડ પવન હતો ગઈકાલે રાત્રે, એટલે આજે આ નજારો તમે જે જોઈ રહ્યા છો એ બધો ઝાડવા અને બાળવા બધો નેચો નમી ગયો. અને ગાડીની સ્પીડ જે આટલી 45 જઈ રહી છે. અને તમે જોવો છો હનુમાન દાદાનો ફોટો પણ, માતાજીનો ફોટો પણ. અને મારું અંતર છે આજનું 50 મિનિટ બતાવે છે મારે ત્યાં પહોંચવા માટે. તો 50 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ. હું બનાવ્યું મિનલા છે આજે બનાવ્યું છે આ સબ્જી શેની જો ચીઝ બટર મસાલા. લુક ચીઝ દેખાય, ચીઝ બટર મસાલા લાવ કાઢી આપણે. બરાબર, કાઢો પછી યાર મસાલાવાળી ડુંગળી કરી થોડી, મસાલા ડુંગળી એમ. પછી આ પરોઠા કર્યા. પરોઠા છે અને આપણને ભાવ આલુ સેવ, જો શંકર આલુ સેવ બી આવી ગઈ અને છાશ બી છે. છાશ જેને પણ ખાવું હોય આવી જાઓ. લુક્સ નાઈસ છે તો બી સારું લાગે શાક, એવું લાગે છે મને. ટ્રાય કરીએ આપણે કેવું છે. આપણે લઈ લઈશું ડુંગળી, પરોઠા ત્યાંથી ડુંગળી લઈ લઈશું અને છાશ આવશે. ખાવું બનાવ્યો, ભૂખ લાગી છે ચાંદની. જો ગરમા ગરમ પરોઠા બની અને તો કના ધુએ બધું કાઢ્યું ખા બે જા. લબાલબ ચીઝ બટર મસાલા અને છાશ અને લચ્છા પ્યાજ. તાણ ચલો તાણ મળીએ. ફાઇનલી જમવાનું તો પતી ગયું અને બધા જમીન જતા રહ્યા પોતપોતાના કામે. બપોરનો 1 વાગી ગયો, તો ચલો ફટાફટ વાસણ ઘસી લઈએ. ચા કેવું બનાવ્યું આજે? આજે બનાવ્યા છે તારા ફેવરેટ ઢોસા. ઢોસા તો બૂમ બકરા બાપ. બહુ ભાવે છે. કાલ ખાવાની હતી ઈચ્છા ઢોસાની, પણ પોતાએ મન વાળી નાખ્યું કારણ કે પાપી પેટનો સવાલ હતો. મોડા ઘેરા એટલે ખાઈ લીધું અમે. તે તારા કાલે સ્નો પડ્યો તો સ્ટોર ઉપર બહુ બધો હતો. સ્નો રૂફ સાફ કરવાનું હતું એટલા માટે થઈને મેળ ના આવ્યો. તો આજે તો તને બની આપ્યા. કશો હતો ને કાલને તો આજે દબાઈ ઠોકીશું. મૂન મારો ભાઈ કાળો બે આડા ભરીશું. કાળા એવું કીધું કે એક જ ઢોસો ખાશે. હી ઇઝ ફોકસિંગ ઓન હિઝ હેલ્થ નાઉ. કાળાના 5 ઢોસા એટલે 1 બરાબર. કાળો બૂમ બકડ કરશે. અને જો ગાઈશો આ ઢોસો ચીઝ પડી રહી છે, અમૂલ ચીઝ. આ
કોનો કહેવાય સંભાર સંભાર આ બટાકા માવ તું ખા બહુ આ બટાકા માવો આપણો ભાવતો રહી પણ નહીં ખાઈએ એક ટ્રાય કરજે એકે નહીં બે નહીં કશું નહીં જે ભાવે જ ખાઈશું સરકારના મન નહીં તમારે જે બનાવે બનાવો અમને જે ભાવે ખાઈશું કાંઈ જોજો વૈકન આપણો નિયમ ચાલે યાર શરમ કોઈને નહીં તો આપણો ઘર રાખવી પડે कुछ ज्यादा नहीं हो रहा है कुछ नहीं होगा ज्यादा बोल रहा है तू मैंने बनाया है ना तेरा फेवरेट डोसा ओके खा के चलाऊंगा वो बोलना डोसा इडली डोसा देखो ना गाइस देखो ना गाइस बहुत बढ़िया ले बेटा डोसा बहुत अच्छा बना है प्रतीक ले बेटा આજે મેં ડોસા બનાવ્યા તારો શું રિવ્યુ છે એમાં ઢોસા તો યાર મજબૂતી ખાવા તો બહુ બધા છે પણ અત્યારમાં થોડુંક ડાયટ ઉપર હું નકર 4-5ની ગણતરી તો ખરી. તો આજે તે એક જ ખાધો એમ? હા આજે એક જ યાર અત્યારમાં ડાયટ ઉપર યાર ના મેળાવો. ઓકે જસી આગળ જોઈએ શું થાય ભાઈ. તો તમે અહીંયા બધા અમારા વિડીયો જોવો છો તો એમાં 3-4 ફેમિલીના વિડીયો છે તો તમને એવું થતું હશે કે બધા અલગ અલગ ફેમિલીમાંથી છે. તો હા, અમે અત્યારે બધા અલગ અલગ ફેમિલીમાં રહીએ છીએ. તો અમે અત્યારે બધા અલગ અલગ ફેમિલીનું શૂટિંગ કરેલું છે. તો અમે જ્યારે વીકેન્ડમાં મળીશું ત્યારે હું તમને બધાનો ઇન્ટ્રો કરાવીશ કે કોણ કઈ ફેમિલીમાંથી આવે છે. એન્ડ જો તમે અમારો વિડીયો જોતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સુધી શેર કરી દેજો. થેન્ક યુ સો મચ બધાને અમારો વિડીયો જોવા માટે. ભગવાન બધાને ખુશ રાખે. ગુડ નાઇટ.